આજે આપણે બનાવશું મસાલેદાર ભીંડાનું શાક। તો 250 ગ્રામ જેટલા ભીંડા લીધા છે, તેને મેં સરસ રીતે ધોઈ અને સાફ કરીને લીધા છે। આ રીતે ચેક કરી લેવાનું। તો સરસ એવા આપણા કૂણા ભીંડા છે। હવે આપણે આને કટિંગ કરી લઈશું। તો આ રીતે 2 ટુકડામાં કટિંગ કરવાના છે। તમે તમારી ચોઈસ પ્રમાણે કરી શકો અને વચ્ચે આ રીતે કટ કરવાનું, જેથી કરી અને ખબર પડે કે ખરાબ નથી ને। હવે આપણે બધા ભીંડા કટિંગ થઈ જાય પછી ચપટી હળદર, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ચણાનો લોટ અને અડધા લીંબુનો રસ એડ કરી અને બધું જ છે તે સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું। આ રીતે ભીંડામાં મસાલાનું કોટિંગ કરી લેવાનું છે। હવે આપણે ક્રશ કરેલા કાંદા, ટમેટાં, આદુ મરચાં લસણની પેસ્ટ, લીલા ધાણા અને દહીં લીધું છે। દહીંની અંદર આપણે ચપટી હળદર, ચપટી લાલ મરચું પાવડર, ચપટી ગરમ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી અને આ રીતે ગ્રેવી તૈયાર કરી લેવાની છે। હવે આપણે પેનમાં થોડું તેલ એડ કરી અને આ મસાલાવાળા ભીંડા છે તેને 70 થી 80% જેટલા કૂક કરવાના છે। તો આ રીતે ચેક કરી લેવાનું। 80% જેવા કૂક થઈ જાય પછી એને પ્લેટમાં લઈ લેવાના। તે જ પેનમાં મેં થોડું તેલ એડ કરી ચપટી જીરું, હિંગ અને આદુ મરચાં લસણની પેસ્ટ છે તે એડ કરી છે। તે સતળાઈ જાય પછી આપણે ક્રશ કરેલા કાંદાની પેસ્ટ છે તે પણ આપણે એડ કરી દેવાની છે। હવે આપણે ક્રશ કરેલા ટમેટાં છે તેની પેસ્ટ છે તે પણ આપણે એડ કરી દઈશું। તેને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લેશું। હવે આપણે આમાં થોડી હળદર એડ કરશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું। તો આપણે ગ્રેવી પૂરતું જ મીઠું એડ કર્યું છે। હવે આપણે આને થોડી વાર માટે ઢાંકી અને રહેવા દેશું। તો 2 થી 3 મિનિટ જેટલો સમય આપણે ઢાંકી અને રહેવા દેવાનું છે। 2 થી 3 મિનિટ જેવો સમય થઈ જાય પછી આપણે ચેક કરવાનું। તો ઉપર સરસ એવું તેલ છૂટું પડી ગયું છે અને કાંદા ટમેટાં સરસ રીતે કૂક થઈ ગયા છે। હવે આપણે જે દહીંની પેસ્ટ છે તે આપણે એડ કરી દઈશું અને આપણે સતત હલાવતા રહેવાનું છે। દહીં ફાટે નહીં તેનું ખાસ ધ્યાન રાખવાનું। તો એકદમ ક્રીમી એવી સરસ મજાની આપણી ગ્રેવી છે તે બની અને તૈયાર થઈ ગઈ છે। હવે આપણે આ મસાલાવાળા ભીંડા છે તે એડ કરી દઈશું અને આપણે હલાવી લેશું। હવે આપણે થોડી વાર માટે ઢાંકી અને રહેવા દઈશું। તો 2 થી 3 મિનિટ પછી આપણે ચેક કરશું। ઉપરથી આપણે લીલા ધાણા છે તે એડ કરી દઈશું અને આપણે હલાવી લેશું। હવે આપણે ફરીથી આપણે થોડી વાર માટે ઢાંકી અને રહેવા દઈશું। 2 થી 3 મિનિટ પછી આપણે ચેક કરવાનું। તો એકદમ મસાલેદાર ભીંડાનું શાક છે તે બની અને તૈયાર થઈ ગયું છે। હવે આપણે સર્વ કરી લેશું।